નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો મેઘરાજાનું આગમન, 35 જેટલા તાલુકામાં વરસાદ। ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। ગઈકાલે રાજ્યના 35 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં ગુજરાતના 4 ઝોનનો સમાવેશ થાય છે। આ તરફ ભરૂચમાં વરસાદને કારણે વિશાળકાય વૃક્ષો પડતા 3 લોકોના મોત પણ થયા છે। આ સિવાય ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડ્યો અને વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા। આજે રાજ્યના 15 જેટલા જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા। પીએમ મોદી પછી રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, મનોહરલાલ ખટ્ટર, એસડી કુમારસ્વામી, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, જીતન રામ માઝી, લાલનસિંહ, સર્વાનંદ સોનોવાલ, વિરેન્દ્ર ખટીક, કે રામ મોહન નાયડુ, પ્રહલાદ જોશી, ગિરિરાજ સિંહ, જુઅલ ઓરમ, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવે મંત્રી તરીકે શપથ લીધા છે। હજુ શપથ વિધિ શરૂ થઈ છે। આ સાથે ઘણા મંત્રીઓને રાજ્યમંત્રી તરીકે પણ શપથ લીધા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 15 વોટર પાર્કના 27 સ્થળો પર દરોડા। આજે ફરી એક વખત જીએસટી વિભાગના રાજ્યવ્યાપી દરોડા પડ્યા છે। જીએસટી વિભાગે રાજ્યના 15 વોટર પાર્ક સાથે જોડાયેલા 27 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા। રાજ્યના અલગ અલગ જિલ્લામાં પડેલા આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી પકડવામાં આવી છે। એક સાથે 27 જેટલા સ્થળો પર દરોડાને કારણે વોટર પાર્કના માલિકોમાં ફફડાટ ફેલાયો હતો। વોટર પાર્કની આ સિઝન પણ પૂરી થવા આવી છે, તેની સાથે જીએસટી વિભાગે આ દરોડા પાડી દીધા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આજથી સુમૂલ દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો। સુરતીઓને આજથી વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। તાપી જિલ્લાના સહકારી દૂધ સંઘના નિર્ણયથી દૂધના ભાવમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે। લીટરે ₹2નો વધારો કરવામાં આવવાથી આજથી અમૂલ ગોલ્ડના 500 મિલીના ₹34, આ સાથે અમૂલ તાજાના ₹27, અમૂલ શક્તિના ₹31 અને અમૂલ રિકવરી એન્ડ ટીમના ₹24 ચૂકવવા પડશે। તો ચુમુલ ડેરી રોજના 12.50 લાખ લીટર દૂધનું વેચાણ પણ આ સાથે કરે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા રોપવે 10 દિવસ સુધી બંધ રહેવાનો છે। મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી તારીખ 11 જૂનથી 20 જૂન સુધી રોપવે બંધ રહેશે, એટલે કે આ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓ રોપવેની સફર કરી શકશે નહીં। તેમને દાદરા ચડીને જ ગિરનાર પર્વત પર ચડવાનું રહેશે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ધન્યવાદ યાત્રા કાઢશે। ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ ધન્યવાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે। આ યાત્રામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે। રાહુલ ગાંધી જોડાશે કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી। 11 જૂનથી 15 જૂન સુધી રાજ્યની તમામ 403 વિધાનસભાઓમાં આ યાત્રા કાઢવામાં આવશે। આ દરમિયાન દરેક વર્ગના લોકોને બંધારણીયની નકલ આપીને સન્માનિત કરવામાં પણ આવશે। આ ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો મળી છે, જેમાં કોંગ્રેસે યુપીના 6 સીટો પણ જીતી હતી।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો શપથ ગ્રહણ બાદ સેક્શનનો નવો રેકોર્ડ. અઠવાડિયાના આજે બીજા દિવસે એટલે કે આજે સેક્શન 300 પોઈન્ટ વધીને 77,079ની ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો. તો આ તરફ નિફ્ટી પણ 90થી વધુ પોઈન્ટ વધીને 23,411ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. સેક્શનના 30 શેરોમાંથી 26માં તેજી છે અને 4 ઘટી પણ રહ્યા છે. પાવર ગ્રીડમાં શેરમાં સૌથી વધુ 4.40%નો વધારો થયો છે. ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ સેક્શનમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. વેબસાઇટ ગુડ રિટર્ન અનુસાર આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 2,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે. આ ઘટાડા બાદ સોનું 71,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ સાથે જ્યારે 22 કેરેટ સોનું 65,850 રૂપિયા પર પહોંચી ગયું છે. અહીં ચાંદી 4500 રૂપિયા સસ્તું થઈને 91,500 રૂપિયા પર આવી ગયું છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.